હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. આપણે આની પહેલાંના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 4 ઈ કોમર્સના પરિચયમાંથી ઈ કોમર્સના ફાયદા અને તેની મર્યાદાઓ જોઈ હતી. હવે આજના વિડીયોની અંદર આપણે જોઈશું આ ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ, એટલે કે ઈ કોમર્સના વ્યવસાયિક પ્રતિકૃતિઓ, એટલે કે ઈ કોમર્સના બિઝનેસ મોડેલ્સ. ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓ એટલે કે ઈ કોમર્સના બિઝનેસ મોડેલ. અહીં તમને બિઝનેસ મોડેલ દર્શાવ્યા છે. હવે આ જે ટાઈપ પાડવામાં આવ્યા છે ઈ કોમર્સના, એ ટાઈપ શેના આધારે પાડવામાં આવ્યા છે એ તમને કદાચ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આ જે ટાઈપ પાડવામાં આવ્યા છે એ માલ કોને વેચે છે તેના આધારે પાડવામાં આવ્યા છે, એટલે કે માલના વેચનાર કોણ છે અને એના ખરીદનાર કોણ છે તેના આધારે પાડવામાં આવ્યા છે. આ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓનું વર્ગીકરણ શાના આધારે કરવામાં આવ્યું છે. તો એનો આન્સર આવશે કોને માલ વેચે છે તેના આધારે આનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. હવે પછી અહીંયા 4 ટાઈપ દર્શાવ્યા છે. પહેલું ટાઈપ છે વ્યવસાયીથી ગ્રાહક, એટલે કે B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. હવે અહીંયા તમે ખાસ યાદ રાખજો, અહીંયા ગ્રાહક માટે કસ્ટમર નથી પણ કન્ઝ્યુમર છે. એક્ઝામની અંદર તમને ગૂંચવવા માટે કદાચ કસ્ટમર્સ લખેલું હશે અને તમને કદાચ જો યાદ નહીં હોય તો તમે એ કરી આવશો અને તમારો MCQ ખોટો પડી જશે. એટલે ખાસ યાદ રાખજો, અહીંયા કસ્ટમર નથી પણ કન્ઝ્યુમર છે. એવી જ રીતે બીજો ટાઈપ છે વ્યવસાયીથી વ્યવસાયી, એટલે કે B2B, બિઝનેસ ટુ બિઝનેસ. નેક્સ્ટ છે ગ્રાહકથી ગ્રાહક, એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, એટલે કે C2C. અને નેક્સ્ટ છે ગ્રાહકથી વ્યવસાયી, એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ. તો હવે પછી આપણે આ બિઝનેસ મોડેલ છે તેને થોડા ઘણા ડિટેલમાં આપણે જોવાના છે. તો હવે પહેલું મોડેલ છે વ્યવસાયીથી ગ્રાહક, એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. હવે એના નામ પરથી જ આપને ખબર પડી જાય છે કે અહીંયા વેચનાર હશે કોઈક બિઝનેસ અને ખરીદનાર હશે કસ્ટમર. એટલે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને, કોઈક વેબસાઇટનો ઉપયોગ કરીને કોઈ બિઝનેસ દ્વારા, કોઈ વ્યવસાયિકો દ્વારા કે સંસ્થાઓ દ્વારા ગ્રાહકોને ડિરેક્ટલી કંઈક સેવાઓ, કંઈક વેચાણ થાય તેને તમે કહી શકો છો કે B2C, એટલે કે વ્યવસાયીથી ગ્રાહક. હવે તમે જોઈ શકો છો કે આનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે ઓનલાઈન શોપિંગ, જેની અંદર જે પણ બિઝનેસ હશે, જે પણ વેબસાઇટ હશે, તે વેબસાઇટ દ્વારા ડિરેક્ટલી કસ્ટમરને વસ્તુઓ વેચવામાં આવે છે. હવે આના માટે તમે એક બેસ્ટ કહી શકો છો કે આ શાના માટે બેસ્ટ છે કે ગ્રાહક કોઈ પણ સ્થળેથી અને કોઈ પણ સમયે ખરીદી કરી શકે છે, એટલે જ આ મોડેલ સૌથી વધારે ફેમસ છે. પછી એમાં એક તમે બીજું પણ વસ્તુ કહી શકો કે આની અંદર ડિરેક્ટલી સામાન કસ્ટમરને પહોંચાડવામાં આવે છે, એટલે કે એની અંદર વચ્ચે કોઈ એજન્ટ નથી હોતા, કોઈ મધ્યસ્થી નથી હોતા. તેથી આપને વસ્તુ થોડું સસ્તું પણ મળી શકે છે. એટલે જ તમે કહી શકો કે આ મોડેલની અંદર ખરીદનાર છે કે જે ગ્રાહક છે તે એક સ્વતંત્ર વ્યક્તિ છે. અને બીજું આમાં મેં લખેલું છે કે ઇન્ટરનેટ પર આ સૌથી વધુ યુઝ થતી પ્રતિકૃતિ છે. એના માટે મેં તમને કીધું જ છે કે આપણે કોઈ પણ સ્થળેથી, કોઈ પણ સમયેથી ખરીદી શકીએ છીએ. બીજું કે સસ્તું પણ મળી શકે છે, એટલે સૌથી વધુ જોવા મળે છે. હવે આનું એક બીજું પણ એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે ઓનલાઈન બેન્કિંગ, જે આપણે આગળ જોયું હતું. એમાં પણ કંઈ પણ વસ્તુ કરવું હોય તો એ બેંક દ્વારા ડાયરેક્ટ એના કસ્ટમરને જ પહોંચાડવામાં આવે છે. એની અંદર પણ વચ્ચે કોઈ મધ્યસ્થી હોતા નથી. હવે તમને આની અંદરથી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે સૌથી પહેલાં તો B2Cનું ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે છે. પછી બીજું પણ એક પૂછાઈ શકે છે કે એવું કયું બિઝનેસ મોડેલ જેની અંદર વચ્ચે કોઈ મધ્યસ્થી નથી હોતા, અથવા તો એવું કયું મોડેલ કે જેની અંદર ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ છે. આ રીતે તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે જ્યારે પણ આપણે ઓનલાઈન શોપિંગ કરતા હોઈએ તો ધારો કે વિચારો તમે કે કોઈક ફ્લિપકાર્ટ નામની આપણી જે એપ્લિકેશન છે અથવા તો વેબસાઇટ છે તે આપણે ખોલીએ તો સૌથી પહેલાં તો એની અંદર જેટલી પણ વસ્તુ એ લોકો વેચવા મૂકે છે તેમનું લિસ્ટ હશે અને તેમના થોડા ઘણા ફોટા અને થોડું ઘણું એનું ડિસ્ક્રિપ્શન હશે. હવે જો આપણે વસ્તુ લેવી હોય, ખરીદવી હોય તો એના માટે સૌથી પહેલાં તો આપણે એ સાઇટની અંદર કે એ એપ્લિકેશનની અંદર નોંધણી કરાવવી પડશે. એટલે કે આપણે સૌથી પહેલાં તો એમાં અકાઉન્ટ ક્રિએટ કરવું પડશે અને થોડી ઘણી આપણી ડિટેલ એ લોકો માગશે. તો એ ડિટેલ આપણે આપવાની છે અને નોંધણી કરાવવાની છે. તો આ પણ તમને એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે વ્યવસાયીથી ગ્રાહક પ્રતિકૃતિની અંદર જ્યારે પણ આપણે વસ્તુ કંઈ પણ ખરીદવી હોય તો સૌથી પહેલાં એ વેબસાઇટ પર શું કરવું પડે છે. તો એ તો સિમ્પલ છે કે આપણે નોંધણી તો કરાવવી જ પડશે. તો તેનો આન્સર આવશે નોંધણી.
હવે જ્યારે પણ તમને બધી વસ્તુ દેખાડવામાં આવશે તેની સાથે થોડું ઘણું ડિસ્ક્રિપ્શન હશે અને તેના ફોટા હશે. અને જો તમારે કંઈ પણ વસ્તુ ખરીદવી હશે તો એના માટે નીચે બે બટન હશે. એક બટન હશે એડ ટુ કાર્ટ અને નેક્સ્ટ બટન હશે પ્લેસ ઓર્ડર. હવે બધી જ વેબસાઇટમાં આ બટનના નામ સેમ નથી હોતા, થોડું ઘણું નામ અલગ હશે પણ એનો મિનિંગ તો એ જ થતો હશે. તો હાલમાં આપણે જોઈએ ફ્લિપકાર્ટની અંદર, તો ફ્લિપકાર્ટની અંદર એ બટનનું નામ છે એડ ટુ કાર્ટ અને પ્લેસ ઓર્ડર. તો હવે આ એડ ટુ કાર્ટ બટન ક્યારે યુઝ કરવું? તો જ્યારે પણ આપણે એક કરતાં વધારે વસ્તુ ખરીદવી હોય તો સૌથી પહેલાં તો એને આપણે શેમાં નાખવું પડે? શોપિંગ કાર્ટમાં, જે આપણે આગળ જોયું જ હતું. તો અહીંયાથી તમને એક એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે શોપિંગ કાર્ટની અંદર આપણે વધારેમાં વધારે કેટલી વસ્તુ ઉમેરી શકીએ છીએ? તો એનો જવાબ આવશે ગમે તેટલી વસ્તુ. એના માટે કોઈ લિમિટેશન નથી. આપણે જેટલી વસ્તુ ખરીદવી હોય તેટલી બધી જ આપણે પહેલાં શોપિંગ કાર્ટમાં નાખી શકીએ છીએ અને પછી એક સાથે તેનો ઓર્ડર કરી શકીએ છીએ. હવે એક બીજું બટન આપણે જોયું કે પ્લેસ ઓર્ડર. હવે આમાંથી પણ તમને એક ક્વેશ્ચન પૂછાય છે કે જ્યારે આપણે ઓર્ડરની પુષ્ટિ કરવા માંગતા હોઈએ ત્યારે કયા બટન પર ક્લિક કરવામાં આવે છે? તો એ તો સિમ્પલ છે કે જ્યારે પણ આપણે કંઈ પણ વસ્તુ ખરીદવું હોય તો તેના માટે પ્લેસ ઓર્ડર નામના બટન પર જ ક્લિક કરવામાં આવે છે. આ ક્વેશ્ચન પણ તમને કદાચ પૂછાઈ શકે છે, તો ખાસ યાદ રાખજો. અને હા, હાલમાં આપણી બુકની અંદર ફ્લિપકાર્ટનું એક્ઝામ્પલ છે, તેથી આ બંને બટનના નામ જે બુકની અંદર આપેલા છે તે જ તમારે યાદ રાખવાના રહેશે અને એક્ઝામમાં પૂછાય તો એ જ તમારે કરવાનું રહેશે. હવે નેક્સ્ટ આની અંદરથી આવો પણ એક ક્વેશ્ચન પૂછાય છે કે B2C વેબસાઇટનું ઉદાહરણ નીચેનામાંથી કઈ કઈ વેબસાઇટ છે? તો અહીંયા જે વેબસાઇટ આપેલી છે તે જ વેબસાઇટ તમારે હાલ પૂરતી યાદ રાખવાની છે. લગભગ તો આના સિવાયની તમને કોઈ વેબસાઇટ એક્ઝામની અંદર પૂછવામાં આવશે નહીં. તો ખાસ આટલી યાદ રાખજો. આ પણ ક્વેશ્ચન ઘણીવાર બોર્ડની અંદર પૂછાય છે, એટલે તમે ખાસ યાદ રાખજો. તો પહેલી વેબસાઇટ છે Amazon.com, જે વધારે ફેમસ છે જ. નેક્સ્ટ Rediff.com, નેક્સ્ટ ફેબમાર્ટ અને નેક્સ્ટ છે ફ્લિપકાર્ટ. તો આટલું તમારે આ બિઝનેસ મોડેલની અંદર યાદ રાખવાનું છે. તો હવે પછી આપણે જોઈએ નેક્સ્ટ બિઝનેસ મોડેલ, જે છે B2B, એટલે કે વ્યવસાયથી વ્યવસાય. B2B એટલે કે આ મોડેલની અંદર વેચનાર અને ખરીદનાર બંને શું હશે? બંને છે બિઝનેસ. એટલે કે તમે કહી શકો છો કે આ મોડેલની અંદર વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાયી હશે. એટલે તમને કદાચ ક્વેશ્ચન આવી રીતે પૂછાઈ શકે કે જુદા જુદા વ્યવસાયીઓ વચ્ચે થતી ઈ કોમર્સની પ્રતિકૃતિ એ કયું મોડેલ છે? તો એનો આન્સર આવશે B2B, એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. હવે આની અંદરથી તમને એક બીજો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે આ મોડેલની અંદર પુરવઠાકાર એટલે કે સપ્લાયર, વિતરક એટલે કે ડિસ્ટ્રીબ્યુટર અને અન્ય મધ્યસ્થી એટલે કે અન્ય કોઈ એજન્ટ સાથે રિલેશનશિપની સ્થાપના કરવામાં આવે છે. એટલે કે અહીંયા રિલેશનશિપનો મિનિંગ થાય છે કે તમે કંઈ પણ વસ્તુ ઓનલાઈન કરતા હોય, મીન્સ કે કોઈની જોડે વાતચીત કરતા હોય, કંઈ ઓર્ડર પ્લેસ કરતા હોય, બધી જ વસ્તુ ઓનલાઈન કરતા હોય તો તે તમે કહી શકો છો કે સંબંધ એટલે કે રિલેશનશિપ. તો આની અંદરથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે એવું કયું મોડેલ કે જેની અંદર પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થી વચ્ચે સંબંધની સ્થાપના કરવામાં આવે છે. તો એ તમારું થયું B2B. અહીંયા તમે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે અહીંયા જે માલ લેનાર છે, ખરીદનાર છે, તે પણ શું હશે? એક સંસ્થા જ હશે. એટલે કે અહીંયા ગ્રાહક તરીકે શું છે? એક સંસ્થા જ છે. તો હવે આનું એક એક્ઝામ્પલ જોઈએ તો સોની કંપની તમે લઈ લો. તો આ કંપનીની અંદર જે અન્ય પાર્ટ્સ જોઈતા હશે તે બધા જ પાર્ટ્સ તો સોની કંપની નહીં બનાવતી હોય. તો એ અન્ય પાર્ટ્સ છે તે કોઈ બીજી કંપનીઓ પાસેથી ખરીદતા હશે. તો અહીંયા થઈ ગયું બંને વેચનાર અને ખરીદનાર બંને બિઝનેસ થઈ ગયા. તો આ એક એનું તમે એક્ઝામ્પલ કહી શકો છો. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ અવેલેબલ છે. અહીંયા હવે તમારે એક બીજું યાદ રાખવાનું છે જે તમને એક્ઝામમાં પૂછાય છે કે નીચેનામાંથી કઈ વેબસાઇટ B2Bની છે? તો આપણી બુકની અંદર બે જ વેબસાઇટ આપેલી છે, commodity.com અને tradeindia.com. તો આ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે જોઈએ આપણે નેક્સ્ટ મોડેલ, ગ્રાહકથી ગ્રાહક, એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. હવે અહીંયા આપણે નામ પરથી જ કહી શકીએ છીએ કે અહીંયા વેચનાર અને ખરીદનાર બંને કોણ હશે? બંને હશે એક ગ્રાહક. તો હવે તમે જોયું જ હશે આના માટેનું ફેમસ એક્ઝામ્પલ, કદાચ તમને પણ ખબર જ હશે, OLX.
જેની ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ ટીવી પર પણ આવે છે કે કંઈ પણ વસ્તુ આપણે વેચવું હોય તો બસ OLXની વેબસાઇટ પર મૂકી દો, એટલે જેને પણ એ ખરીદવું હશે તે આપણી સાથે કોન્ટેક્ટ કરીને જે તે પ્રાઇસ નક્કી થઈ હશે તે પ્રાઇસ લઈને ખરીદી શકે છે. તો આ એનું બેસ્ટ એક્ઝામ્પલ થયું C2Cનું. હવે તમને એની અંદરથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે એવું કયું ઈ કોમર્સની પ્રતિકૃતિ જેની અંદર વેચનાર અને ખરીદનાર બંને કોણ હશે? ગ્રાહક. તો તે તમારો આન્સર થશે C2C. હવે આ પણ એક હરાજીનું જ એક્ઝામ્પલ થયું કહેવાય, કારણ કે જે વેચનાર છે તે પણ કન્ઝ્યુમર છે અને ખરીદનાર છે તે પણ કન્ઝ્યુમર છે. તો આના માટે હરાજીની વેબસાઇટ જે છે જેવી કે ebay.com તે પણ આનું એક મોસ્ટ એક્ઝામ્પલ થયું. હવે આની અંદર પણ વચ્ચે કોઈ ત્રીજો વ્યક્તિ નથી આવતો, વેચનાર અને ખરીદનાર એ બે જ વ્યક્તિ હશે, એટલે કે વચ્ચે કોઈ મધ્યસ્થી આ મોડેલની અંદર પણ આવતા નથી. ને બીજો પણ તમને એક કદાચ ક્વેશ્ચન પૂછાઈ શકે કે હરાજી એ કયા મોડેલનું બેસ્ટ એક્ઝામ્પલ છે? તો તે પણ થશે C2C, એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. આ મોડેલમાંથી પણ આ એક ક્વેશ્ચન પૂછાય છે કે નીચેનામાંથી કયા C2Cના ઉદાહરણ છે? તો તેમાં પણ તમારે જે આની અંદર આપેલી છે તેટલી વેબસાઇટ યાદ રાખવાની છે. પહેલું છે ebay.com, નેક્સ્ટ છે OLX.com અને નેક્સ્ટ છે Quikr.com. તો આ ખાસ યાદ રાખજો, તમને આ મોડેલની અંદરથી એક કે બે ક્વેશ્ચન તો દરેક વખતે બોર્ડની અંદર પૂછાય જ છે. તો અને એકદમ ઇઝી પણ છે, તે જેથી તમે આમાંથી 2-3 માર્ક તો ઇઝીલી મેળવી શકો છો. તો હવે આના પછી નેક્સ્ટ જોઈએ C2B, એટલે કે ગ્રાહકથી વ્યવસાય. હવે આપણે એમ જનરલી જોઈએ તો કોઈ પણ વ્યાપાર કરવામાં આવે તેની અંદર જે વસ્તુની પ્રાઇસ છે તે પ્રાઇસ હંમેશા બિઝનેસ દ્વારા નક્કી કરવામાં આવે છે. પરંતુ આ મોડેલની અંદર ઊંધું છે કે કોઈ પણ વસ્તુ વેચવાની છે તેની કિંમત અહીંયા બિઝનેસ નક્કી નહીં કરે, પણ કોણ નક્કી કરશે? ગ્રાહક નક્કી કરશે. તેથી જ આ મોડેલની અંદર વેચનાર હશે ગ્રાહક અને ખરીદનાર કોણ હશે? બિઝનેસ હશે. એટલે તમે કહી શકો કે અવળી હરાજી, કારણ કે અહીંયા પ્રાઇસ નક્કી કરે છે ગ્રાહક, બિઝનેસવાળા કોઈ પણ નક્કી નથી કરતા પ્રાઇસ, અહીંયા પ્રાઇસ નક્કી કરવાવાળા છે ગ્રાહક. તેથી તમને આ પણ એક ક્વેશ્ચન પૂછાઈ શકે આની અંદરથી કે એવું કયું મોડેલ જે એક અવળી હરાજી પ્રકારની પદ્ધતિ છે? તો તેનો આન્સર આવશે C2B. હવે નેક્સ્ટ અહીંયા ગ્રાહક વસ્તુ વેચે છે અને કિંમત નક્કી કરે છે. તેથી બોલી લગાવનાર અહીંયા કોણ હશે? અહીંયા બોલી લગાવનાર હશે કોઈક બિઝનેસ, એટલે કે કોઈક સંસ્થા. તો આ રીતે પણ તમને કદાચ ક્વેશ્ચન પૂછાઈ શકે કે એવું કયું મોડેલ જેની અંદર બોલી લગાવનાર એક સંસ્થા હશે? તો તે થશે C2B. હવે એક બીજો પણ આ મોડેલનો ફાયદો છે, કારણ કે અહીંયા ભાવ નક્કી કરે છે ગ્રાહક, તેથી જે ભાવતાલ આપણે કરીએ છીએ તેના પણ સમયમાં અહીંયા ઘટાડો થશે. હવે તમને આની અંદરથી પણ આ જ ક્વેશ્ચન પૂછાય છે કે નીચેનામાંથી કયા કયા ઉદાહરણ C2B પ્રતિકૃતિના છે? તો અહીંયા પણ બે એક્ઝામ્પલ આપેલા છે, www.beatstall.com અને નેક્સ્ટ છે www.jitle.in. તો આ ક્વેશ્ચન તમને બોર્ડની અંદર પૂછાઈ શકે તેવા છે. હવે સૌથી પહેલાં જોઈએ કે સરકારીથી વ્યવસાય, એટલે કે પહેલું મોડેલ છે G2B. હવે આ મોડેલની અંદર કોઈક વેબસાઇટ હશે જે સરકારની વેબસાઇટ હશે, તે વેબસાઇટ દ્વારા કોઈક બિઝનેસને, એટલે કે કોઈક સંસ્થાને કોઈક માહિતી પૂરી પાડવામાં આવે અથવા તો કોઈક સેવા પૂરી પાડવામાં આવે. તો આ મોડેલ થયું G2B, એટલે કે ગવર્મેન્ટ કોઈ બિઝનેસને થોડી ઘણી બિઝનેસ માટેની માહિતી કે અન્ય કોઈ માહિતી કે અન્ય કોઈ સેવા પૂરી પાડતું હોય તો તે વેબસાઇટ એક્ઝામ્પલ થશે G2Bનું. હવે આની અંદર કોઈ પણ વેબસાઇટ હશે, તે વેબસાઇટ પરથી કોઈક આપણે નવો બિઝનેસ ચાલુ કરવો હોય તો તે બિઝનેસની મંજૂરી મેળવી શકશું, તે બિઝનેસ માટે કઈ કઈ વસ્તુઓ જોઈશે તે પણ તમે ત્યાંથી માહિતી મેળવી શકશો, તથા એ બિઝનેસ કઈ રીતે કરવો આના જેવી બધી જ માહિતી તમે આવી કોઈક વેબસાઇટ હશે તેના ઉપરથી મેળવી શકશો. તો તે વેબસાઇટ થશે G2Bનું
એક્ઝામ્પલ. હવે તમને આપણી બુકની અંદર એક મસ્ત એક્ઝામ્પલ આપેલું છે, જે છે આપણી ભારત સરકારની કરવેરા વિભાગની વેબસાઇટ. તો તમને આની અંદરથી આ ક્વેશ્ચન પણ ઘણીવાર પૂછાયો છે કે ભારત સરકારની કરવેરા વિભાગની વેબસાઇટ કઈ છે? તો જવાબ આવશે www.incometaxindia.gov.in. ખાસ યાદ રાખજો, આ વેબસાઇટ તમને ઘણીવાર પૂછાય છે. અને બીજું પણ પૂછાઈ શકે કે આ કરવેરા વિભાગની વેબસાઇટ પર કઈ કઈ સુવિધા ઉપલબ્ધ છે. તો આ વેબસાઇટની અંદર કરવેરાને લગતા કોઈ પણ નિયમો, તેના માટેના કોઈ પણ ફોર્મ છે, કરવેરા ઓનલાઈન ભરવાના છે, રિટર્ન ઓનલાઈન ભરવાના છે, આ માટેની બધી જ સુવિધા આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. એટલે જ આ વેબસાઇટ એક મસ્ત એક્ઝામ્પલ છે શાનું? G2Bનું, સરકારીથી વ્યવસાય. આ વેબસાઇટ પરથી કોઈ પણ માહિતી આપણે જોઈતી હોય કરવેરાની તો તમે આરામથી મેળવી શકો છો. હવે નેક્સ્ટ મોડેલ છે સરકારથી નાગરિક, એટલે ગવર્મેન્ટ ટુ સિટીઝન. હવે આના નામ પરથી જ આપને સમજ પડી ગઈ હશે કે આની અંદર સરકાર કોઈક માહિતી ડાયરેક્ટલી એના સિટીઝન સુધી પહોંચાડતું હોય તો એ એક્ઝામ્પલ થશે G2Cનું. હવે આની અંદર કોઈક વેબસાઇટ હશે, જે સરકારની વેબસાઇટ હશે, તે વેબસાઇટ મારફતે કોઈક જુદી જુદી સેવાઓ છે તે ડાયરેક્ટલી એની સિટીઝન સુધી પહોંચાડતું હશે, એટલે એ થયું G2C. હવે આની અંદરથી તમને એક ક્વેશ્ચન પૂછાય છે કે એવું કયું મોડેલ જે ઈ ગવર્નન્સનો એક ભાગ છે? તો તેનો આન્સર આવશે G2C. ખાસ યાદ રાખજો, આ ઘણીવાર પૂછાય છે, બોર્ડના પેપરમાં પણ ઘણીવાર પૂછાય છે. હવે નેક્સ્ટ તમને એક એક્ઝામ્પલ પૂછાય છે આના માટેનું, જે છે www.gswan.gov.in. હવે આ વેબસાઇટ જે છે તે ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે અને તેની અંદર જુદી જુદી સરકારી ખાતાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ અને ગ્રાહકોને ઉપયોગી એવા જરૂરી અરજીપત્રકો વગેરે જેવી માહિતી આ વેબસાઇટની અંદર હોય છે, જે હાલમાં પણ અત્યારે પણ આ જ વેબસાઇટ પરથી આપણે જુદી જુદી માહિતી મેળવી શકીએ છીએ. તો તમને એક પહેલો તો ક્વેશ્ચન પૂછાઈ શકે કે એવું G2C મોડેલની અંદર એવી કઈ વેબસાઇટ જે સરકાર ખાતાઓ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા નાગરિકોને ઉપયોગી એવા અન્ય અનેક પ્રકારના અરજીપત્રકો પ્રકારની માહિતી સિટીઝન સુધી પહોંચાડે છે? તો તેનો જવાબ આવશે www.gswan.gov.in. બીજો ક્વેશ્ચન પૂછાય તેવો કે GSWANનું પૂરું નામ જણાવો. આ ક્વેશ્ચન પણ ઘણીવાર પૂછાય છે અને તેનું પૂરું નામ છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. અને બીજું આ પણ પૂછાય છે કે GSWAN દ્વારા તમને કઈ કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે? તો સરકારી ખાતાઓ વિશેની માહિતી, કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી, અરજીપત્રકો વિશેની માહિતી વગેરે જેવી માહિતી આ વેબસાઇટ પરથી આપણે મેળવી શકીએ છીએ. તેથી જ આ વેબસાઇટ ઉદાહરણ છે G2Cનું, કારણ કે આની અંદર ગવર્મેન્ટ આપને ડાયરેક્ટલી માહિતી પૂરી પાડે છે. હવે નેક્સ્ટ મોડેલ છે G2G અને આ મોડેલ લાસ્ટ મોડેલ છે અને બીજું આપણા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક પણ છે. હવે G2G એટલે કે સરકારથી સરકાર. તો અહીંયા નામ પરથી આપને એટલી તો સમજ પડી ગઈ હશે કે અહીંયા માહિતી મોકલનાર પણ એક સરકારી વેબસાઇટ હશે અને માહિતી મેળવનાર પણ સરકારી વેબસાઇટ જ હશે. એટલે કે આપણે કહી શકીએ એક સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ અન્ય કોઈ સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ સાથે વાણિજ્ય રહિત એટલે કે નોન કોમર્શિયલ રીતે કોઈ સંદેશા વ્યવહાર કરે તો આ પ્રતિકૃતિ એક્ઝામ્પલ થશે શાનું? G2Gનું. તમને આ વ્યાખ્યા ઘણીવાર પૂછાય છે G2Gની. આખી વ્યાખ્યા લખેલી હશે અને તમને કહેવામાં આવશે કે આ કઈ પ્રતિકૃતિ છે. તો ખાસ યાદ રાખજો અને એમ તો તમને કદાચ સમજ પડી જ જશે, કારણ કે બંને સરકારી સંસ્થા છે એટલે એ એક્ઝામ્પલ થશે G2Gનું જ. તો આની અંદર આવી વેબસાઇટો શા માટે બનાવવામાં આવે છે? તો આ વેબસાઇટ મોટે ભાગે આઈટી ખર્ચાને ઘટાડવા માટેના કંઈક સંદેશા વ્યવહાર હોય તેના માટે, પછી કોઈક પ્રક્રિયા હોય જેને વ્યવસ્થિત ફોર્મમાં કરવાની હોય તેના માટે, કોઈક કાર્યાલયો હોય તેને વધુ સારી રીતે કઈ રીતે બનાવવા તેના જેવી બધી સંદેશા, તેના જેવી કોઈ માહિતી હશે
તેને એકબીજા સુધી પહોંચાડવા માટે આવી વેબસાઇટો ખાસ બનાવવામાં આવેલી હોય છે. તો ખાસ યાદ રાખજો, આની અંદરથી લગભગ તમને ક્વેશ્ચન તો એક જ છે પૂછાય તેવો, જે છે આની ડેફિનેશન. તો હવે આપણું આ ચેપ્ટર નંબર 4 ઈ કોમર્સનો પરિચય અહીંયા પૂરું થાય છે. અને હવે પછીના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 5. હવે તમારી પાસે જો બુક ના હોય તો તમે ડિસ્ક્રિપ્શન વિભાગમાંથી લિંક મૂકેલી જ છે, ત્યાંથી તમે બુક ડાઉનલોડ કરી શકો છો. તથા તમારે આ ચેપ્ટરનેમાં પૂછાયેલા, અત્યાર સુધીમાં બોર્ડમાં પૂછાઈ ગયેલા તથા હવે પછીની જે એક્ઝામ આવવાની છે તેમાં પણ પૂછાવા માટે વધારે ઇમ્પોર્ટન્ટ હોય તેવા MCQ પણ તમે ડિસ્ક્રિપ્શન વિભાગમાંથી મેળવી શકો છો. તો ઓકે, આજના વિડીયો પૂરતું આટલું જ. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 5. ઓકે, ગુડ બાય, ટેક કેર.